વિદ્યાર્થી મિત્રો ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાપન પત્રની અંદર ફરી પાછો એક નવો પાઠ લીધો છે કે જેની અંદર આ મુદ્દો સમજવો જરૂરી છે અને આ મુદ્દાની શરૂઆત કરતા પહેલા હું તમને કહી દઉં છું કે મહેરબાની કરી આ મુદ્દાને ગોખતા નહીં, પણ તમે કે સાહેબ યાદ કેમ રાખી એ અમને કહો। તો સૌથી પહેલા હું તમને આ વસ્તુનો બહુ બેઝિક રીતે મુદ્દો ચલાવવાનો છું, જેનામાં મેં અલગ અલગ પાઠ કરી નાખ્યા છે, 3 પાઠ તમે બોર્ડ ઉપર જોઈ શકો છો। અને બીજી બાબત કે જ્યારે પણ તમે પ્રશ્ન કરતા હોય તમને એવું માનીને ચાલવાનું છે કે હું આ પોઝિશન ઉપર છું, મતલબ કે હું અહીંયા અત્યારે સેક્રેટરી તરીકે કંપનીની અંદર કાર્ય કરું છું, મને આ બધા જ કાર્યો કરવાના છે। તો તમને બધા કાર્ય કરવાના, તમે એક સરસ મજાનો ક્રમ આપી દો, તમે સરસ મજાના દરેક ક્રમને સમજી પણ લો કે ભાઈ આ વસ્તુ મને કરવાની આવે છે, અહીંયા ધ્યાન રાખવાનું છે। તો બસ વિદ્યાર્થી મિત્રો આ જ બધી બાબતને હું પ્રેક્ટિકલ તમને સમજાવવાનો છું કે જે ખરેખર કંપનીની અંદર પણ કરવામાં આવે છે અને એઝ અ કંપની સેક્રેટરી અથવા એઝ અ કંપની ઓનર તરીકે બે વસ્તુ તમને કીધું, કારણ કે તમે કંપનીના ઓનર છો, તમને પણ આટલી વસ્તુ નોલેજ હોવો જરૂરી છે। શું કામ કે તમને આ બધા કાર્યો કોના પાસેથી કરવાના? યસ સાહેબ, બધા કાર્યો મને સેક્રેટરી પાસેથી કરવાના રહેશે અને તમે સેક્રેટરી છો તો તમને બધાને ખબર છે કે આ સેક્રેટરીની એક ફરજમાં આવે છે કે ના આ બધા કાર્યો જે છે એને ધ્યાનપૂર્વક કરવાના રહેશે। તો બસ આ બધી વિગતો અંગે આપણે ચર્ચા લેવાના છીએ। મેં તમને અગાઉ પણ કીધું હતું કે તમારા એસપીસીસી ની અંદર દરેક ચેપ્ટર ની અંદર આવતી જે સમાવવામાં આવતી જે વિગતો છે એ પછી કંપની ધારાની જોગવાઈ અને સેક્રેટરીની ફરજો દરેક ચેપ્ટરના સંદર્ભમાં અલગ અલગ આપેલી હશે। આ 3 મુદ્દા તો અવશ્ય કરવાના છે, કારણ કે આ બધા મુદ્દા એવા છે કે તમને સમજેલા હોવા જરૂરી છે, બરાબર? તો આગળના કોઈ પણ મુદ્દા ન જોયા હોય તો ખાસ એનો અભ્યાસ કરી લેજો। અત્યારે આપણે માત્ર આટલા ટોપિક કરવાના છીએ, કોઈ પણ સાહિત્ય પડવાની જરૂર રહેતી નથી, માત્ર તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ। હું તમને સમજાવવાનો છું એવી રીતે છું કે તમે વાંચ્યું નહીં અને સમજેલું હશે ને કોઈ પણ હું તમને મગજમાં ફિટ કરાવી દઈશ, પણ માત્ર તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ। મેં અલગ અલગ જે પાર્ટ પાડ્યા છે એ પાર્ટ વાઇઝ આપણને કરવાનો છે, 4, 3 and 4 આમ મગજમાં ફિટ રાખવાનો, કારણ કે આ પ્રશ્ન જનરલી 4 માર્ક ની અંદર આવે છે તોય પણ 8 મુદ્દા જે છે એ ઇનફ છે, બરાબર? તમે કદાચ 9 મુદ્દા કે 10 મુદ્દા લખો છો તમારી શાળાકીય કક્ષાને ધ્યાનમાં લઈ તો અલગ વસ્તુ છે, પણ 8 મુદ્દા મારી દ્રષ્ટિએ ઇનફ છે, તોય પણ મેં ઓલમોસ્ટ બધા મુદ્દા લેવાની કોશિશ કરી છે કે જે ખરેખર તમને સમજાઈ જશે અને યાદ પણ રહી જશે, બરાબર? ઓકે, હવે શું કહે છે અંદર કે વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની ફરજ, જો કે સેક્રેટરીને કયા કયા પોતાની ફરજ પૈકીના કાર્યો કરવાના છે, જેમાં સૌથી પહેલો એમ કે છે કે વિજ્ઞાપન પત્ર તૈયાર કરવા માટેનું કાર્ય જે પણ સમિતિને આપણે સોંપ્યું છે, બરાબર? તે સમિતિની શું બોલાવશું? સાહેબ આપણે સભા બોલાવશું, અને સભા બોલાવી હોય તો તમને જે પણ સભાની અંદર ચર્ચા થઈ, તમે જે પણ એમ સમજી લો નક્કી કર્યું છે એની અલગથી શું બનાવશો? યસ સાહેબ, અમે એની સભા નોંધ બનાવશું, જે તમને ધોરણ 12 માં આવશે કે સભા નોંધ એટલે શું કે સમગ્ર સભાની તમે જે પણ ચર્ચા કરી છે, બરાબર, જેને ઇંગ્લિશમાં મિનિટ્સ તરીકે ઓળખવામાં આવે છે, એ અલગથી તમે મિનિટ્સ રાખશો કે બીજી વાર તમને ખબર પડે કે ના આટલી બધી ચર્ચાઓ થઈ છે। પછી શું કહે છે? યસ, તો કે સોલિકેટરને આ કાર્ય કરે તો તેમાં તેના સંપર્કમાં રહી અને મદદ કરવી। હવે અહીંયા વર્ડ આવે વિદ્યાર્થી મિત્રો સોલિકેટર। હવે આ સોલિકેટર અથવા સોલિસિટર, બરાબર, બે શબ્દ જે છે એનો પ્રયોગ કરવામાં આવે છે। તમે ઘણીવાર સાંભળ્યું હશે કે આ સોલિસિટર છે, બરાબર, તો આ સોલિકેટર છે। તો જનરલી વિદ્યાર્થી મિત્રો એ એવો વ્યક્તિ હશે કે એને કાયદાનું પૂરેપૂરું જ્ઞાન હશે, અને એ કાયદાનું પણ જ્ઞાન કેવું હશે કે જે ફિલ્ડની અંદર કાર્ય કરતું હશે એનું એના પાસે કાયદાનું જ્ઞાન હશે। જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અહીંયા વિજ્ઞાપન પત્રના સંદર્ભમાં સોલિસિટર કે સોલિકેટર શબ્દનો ઉપયોગ કર્યો છે, તેનો મતલબ શું કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે એ વ્યક્તિ એવો હશે જેને સંપૂર્ણ એ બધી બાબતોને પ્રોસેસનું કાયદાકીય જ્ઞાન હશે કે ભાઈ ખરેખર વિજ્ઞાપન પત્ર કેમ બનાવવામાં આવે છે, વિજ્ઞાપન પત્ર કેમ બહાર પાડવામાં આવે છે, અંદર કઈ કઈ માહિતી હોવી જરૂરી છે। સરળ ભાષામાં કહીએ તો કાયદાનો એક નિષ્ણાંત વ્યક્તિ હશે, બરાબર? ઓકે, યસ, જે સેક્રેટરીના સંપર્કમાં રહીને બધા જ કાર્યો કરતો હશે, કે સેક્રેટરીને જે પણ મદદ જે છે લેવાની હશે અથવા સેક્રેટરીને જે પણ કાર્ય કે જે પણ માહિતીને આપવાની હશે તો એના સતત સંપર્કમાં રહેવું પડશે, કારણ કે કંપની સેક્રેટરી એ કંપનીનો શું છે? કાયદાનો જ્ઞાની અને નિષ્ણાંત વ્યક્તિ છે। જ્યારે આ સોલિસિટર શું હશે તો કે તમને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું છે એના અંગેની જે સમગ્ર પ્રોસેસ તમને કરી આપશે કાયદાકીય રીતે, લીગલી, બરાબર? એ બધી વસ્તુના પાસે જ્ઞાન હશે, તો મતલબ કે બંને સાથે સંપર્કમાં રહી બંને ભેગા મળી અને કાર્ય કરવાના હશે, એટલે જે પણ દસ્તાવેજો જે પણ માહિતી જોઈતી હશે તો એ કંપની સેક્રેટરી પોતાના ફરજ પૈકી એ લોકોને આપશે કે ના સાહેબ આલ્યો તમને આ માહિતી જોઈએ છે તો આ મળી ગઈ છે, એ રીતે, બરાબર? એટલે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું કે મને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું છે, બરાબર? હું કંપનીનો ઓનર છું, તમે સેક્રેટરી બની જવાનું, શું કામ કે યાદ રાખવાનું છે। તો સેક્રેટરી શું કરશે? સાહેબ સૌથી પહેલા હું સભા બોલાવીશ, તમે સભા બોલાવશો એટલે સભાની નોંધ તમે રાખી હશે, ઓકે, યસ સાહેબ। હવે સભાની અંદર મેં શું બોલાવ્યો હશે? સાહેબ તમે સોલિસિટરને કે સોલિકેટરને બોલાવ્યો હશે, બરાબર? જે તમામ બાબતો જે છે તમારા સાથે સંપર્કમાં રહીને કરશે, તો તમે બે જણા એકબીજાને મદદ કરશો કે નહીં કરો? યસ સાહેબ, અમે એકબીજાને મદદ કરશું। એટલે પહેલો મુદ્દો પ્રેક્ટિકલી આમ ક્લિયર પોતા ઉપર લઈ લેવાનો, યસ। પછી શું કહે છે? એના પછી કહે છે કે વિજ્ઞાપન પત્ર અંગે જે પણ મુસદ્દો તૈયાર થાય છે જો તેની મંજૂરી માટે સભા જે છે બોલાવવાની જે છે એ
માહિતી આપવી, મતલબ તમે જે સભા બોલો છો એ સભાની અંદર બધી ચર્ચાઓ કરશો અને તમે એક સરસ મજાનો મુસદ્દો તૈયાર કરશો. હવે તમે કહેશો સાહેબ મુસદ્દો એટલે શું? તો મુસદ્દો એટલે એક સમગ્ર પ્રાથમિક માહિતી કે ના ભાઈ આવી રીતે વિજ્ઞાપન પત્ર આ ક્રાઇટેરિયામાં રહી આપણે નક્કી કર્યું છે, આપણે બહાર પાડવાનું છે. સરળ ભાષામાં કહીએ તો એક પ્રાથમિક વિજ્ઞાપન પત્ર બનાવશો. ખરેખર તમે પબ્લિશ કરવાનું નથી, પણ તમને એટલી ખબર પડી ગઈ છે કે સાહેબ ના હવે ફાઇનલી આ રીતે આટલા રૂપિયા એટલે સંખ્યામાં આટલા તારીખમાં આટલા શેર આ પ્રકારના શેર જે છે સાહેબ અથવા આ પ્રકારનું મૂલ્યનું ભણવું છે આપણે બહાર લઈ આવવાના છે. સરળ ભાષામાં કહીએ રૂપરેખા તમે સાંભળ્યો હશે શબ્દ, પણ અહીંયા રૂપરેખા શબ્દ નથી ઉપયોગ કર્યો. શું કહો યસ સાહેબ અહીંયા કર્યો છે એક મુસદ્દો બનાવશો, સરસ મજાનો દસ્તાવેજ જેમાં બધી વિગતો દર્શાવશું ફાઇનલી. અને શું કહો યસ સાહેબ હવે ફરી પાછી જે છે એના માટે કરી મંજૂરી માટે કરી સભા બોલાવવાની માહિતી આપશો, તો એ પણ તમે જ આપવાના છો. ફાઇનલી તમે રૂપરેખા એટલે કે મુસદ્દો તૈયાર કરી બધા સમક્ષ રજૂ કરશો, તો એના માટે ફરી પાછું શું કરે છે સાહેબ અમે સભા બોલાવશું બધા સંચાલક મંડળ અને તમામ જે વ્યક્તિઓ છે જે આના રિલેટેડ હશે કંપની સાથે એમને બધાને જે છે બોલાવશું અને એમને રજૂ કરશું કે ભાઈ વિજ્ઞાપન પત્ર આટલું તૈયાર થઈ ગયું છે. મેં પ્રેક્ટિકલી બહુ બેઝિક રીતે તમને સમજાવ્યો છે, એટલે પ્લીઝ વિદ્યાર્થી મિત્રો ખાસ પરીક્ષાની અંદર આવી રીતે લખતાની પણ સમજાવવા માટે કરી મેં આ વાક્ય રચનાનો ઉપયોગ કર્યો છે. બરાબર, ઓકે. બીજો મુદ્દો થઈ ગયો ક્લિયર. ત્રીજો મુદ્દો સાહેબ વિજ્ઞાપન પત્ર સંચાલક મંડળની સભામાં મંજૂર થાય ત્યારબાદ તેની નકલ કોને મોકલવામાં આવે છે? સાહેબ આ તો આગળ આપણે કરી લીધું છે, ઈ જ છે ને? યસ, તો રજિસ્ટ્રારને મોકલાવી પડે છે. ત્રણ મુદ્દા આપણે અહીંયા સમજ્યા, બહુ પ્રેક્ટિકલી સમજજો. સૌથી પહેલો મુદ્દો યસ સાહેબ અમે આ સમગ્ર પ્રોસેસને ધ્યાનમાં લઈ એઝ અ કંપની સેક્રેટરી તરીકે શું કરશું સાહેબ અમે સભા બોલાવશું એટલે સભામાં ચર્ચા થઈ હશે સાહેબ એની સભા નોંધ તૈયાર કરશું અને સાહેબ અમારી સાથે રહેલો જે પણ સોલિકેટર હશે સોલિકેટર સતત સંપર્કમાં રહેશું. પહેલો મુદ્દો થયો ક્લિયર સાહેબ. બીજો મુદ્દો કે હવે અમે વિજ્ઞાપન પત્ર અંગે જે મુસદ્દો તૈયાર કરવાનો એટલે કે પ્રાથમિક માહિતી જે છે સાહેબ અમે તૈયાર કરી અને ફરી પાછું તેને મંજૂર કરવા માટે સાહેબ અમે સભા બોલાવશું. એનો મતલબ તમને ફરી પાછી બીજી ફરજ શું આવી સાહેબ? સભા બોલાવવાની ફરજ આવી. એટલે બે મુદ્દા સભા જ બોલાવવાની છે. પણ ત્રીજો મુદ્દો શું છે? એ સાહેબ અમે બધી વસ્તુની નક્કી કરી લીધો ત્યારબાદ વિજ્ઞાપન પત્ર ખરેખર જે સંચાલક મંડળની સભામાં આપણે શું કરશું સાહેબ એ રજૂ કરશું અને એને મંજૂર કરશું અને મંજૂર થયા બાદ વિદ્યાર્થી મિત્રો એની નકલ આપણે કોને મોકલવાની છે? યસ સાહેબ રજિસ્ટ્રારને મોકલાવશું. બરાબર, આ ત્રણ મુદ્દા આમ યાદ રહી ગયા. યસ સાહેબ સરળતાથી યાદ આપણને રહી ગયા. હવે ચોથો મુદ્દો અહીંયા આપણે લેવાનો છે, મર્જ કરવાનો છે. શું કહે છે? યસ સાહેબ આપણે કંપની રજિસ્ટ્રારને મોકલશું એની પહેલા ફરી પાછું એકવાર ચેક કરવું પડશે કે નિયમ અનુસાર બનેલ છે કે નહીં. અને યસ બીજો મુદ્દો કે પ્રકાશિત થયાની તારીખ કઈ તારીખ ગણાય છે? યસ સાહેબ વિજ્ઞાપન પત્રની અંદર જે લખેલી તારીખ હશે એ વિજ્ઞાપન પત્રની પ્રકાશિત થયેલ તારીખ તરીકે ગણવામાં આવે છે. એક માર્કનો પ્રશ્ન. એટલે અહીંયા ફરી પાછું રિપીટ થયો કે વિજ્ઞાપન પત્રમાં જે છે તમને તારીખ ચેક કરવી પડશે. શું કહે છે મુદ્દો? જો કે રજિસ્ટ્રાર પાસે મોકલતા પહેલા બરાબર તમે એઝ અ કંપની સેક્રેટરી તરીકે શું કરશો? બધી વિગતો થઈ ગઈ સાહેબ. ફરી પાછું મારી ફરજમાં એવું આવે છે કે સાહેબ હું એની અંદર તારીખ એકવાર સરસ મજાની ચેક કરી લઈશ કે ભાઈ બધી વસ્તુ બરાબર છે કે નહીં, કાંઈ પાછળથી ફેરફાર થયું છે કે નહીં, કારણ કે હવે ઓફિશિયલી છે. પછી શું કહે છે? કંપની ધારા અનુસાર બધા જ અહેવાલો જોવાની ફરજ. અહીંયા વર્ડ આવ્યો કે કંપની ધારા અનુસાર તમામ અહેવાલો. હવે તમે કહેશો સાહેબ અહેવાલમાં શું હશે? તો મારો શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમે જ્યારે પણ કંપનીનો જે છે ભણું લઈ આવો છો અને તમે જાહેર જનતા પાસેથી મૂડીનો ભણું મેળવવા માંગો છો ત્યારે તમામ તમારા એમ સમજી લો નાણાકીય દસ્તાવેજો જેટલા પણ માંગે છે બરાબર સેબી એને સમગ્ર દસ્તાવેજો તમને મોકલવાના હોય અને તમામ દસ્તાવેજો આવી ગયા છે કે નથી આવી ગયા. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે છેલ્લા 5 વર્ષમાં તમે જે પણ વાર્ષિક હિસાબો તૈયાર કર્યા છે એ બધા વાર્ષિક હિસાબોની નકલ તમને જોડવી પડે, એના ઓડિટ રિપોર્ટ જોડવા પડે, ઓડિટ અહેવાલ જે છે એ જોડવો પડે. આ સમગ્ર જેટલા પણ દસ્તાવેજ છે તમને ધોરણ 12 માં આવશે, પણ આ તમામ જે દસ્તાવેજ અને તમામ જે અહેવાલો છે એ તમને ચેક કરવાના છે કે ભાઈ કોઈ રહી તો નથી ગયો ને. એનો મતલબ કે આમ 4 મુદ્દા યાદ રાખવાના કે તમે કંપનીના સેક્રેટરી તરીકે સમગ્ર પ્રોસેસ કરવાના છો અને ઇવન વિદ્યાર્થી મિત્રો તમે કદાચ કંપની સેક્રેટરી એટલે કે સીએસ કરવાના છો તો બધી વિગતો ફરીથી કરવાની આવશે. અને તમે કદાચ ચાલો સીએસ નથી કરવાના પણ એટલું તમને નોલેજ હોવો જરૂરી છે કે મને મારા એકમની અંદર આવી રીતે મૂડીનું ભણવું લઈ આવવું હશે તો મને કયા કયા પક્ષકારો જોઈશે, કઈ કઈ બાબતો છે જેને ધ્યાનમાં રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે કંપની સેક્રેટરી પાસે કામ કરાવવાના છો તોય પણ તમને નોલેજ હોવો જરૂરી છે. એઝ અ કંપની સેક્રેટરી તરીકે પણ તમને નોલેજ હોવો જરૂરી છે. તો આમ સરસ મજાના 4 મુદ્દા યાદ રાખવાના, જરાય આને ગોખવાની કોશિશ ન કરજો. એટલે જ મેં પૂરેપૂરો એવો પ્રયત્ન કર્યો છે કે કદાચ આ વિદ્યાર્થી ગોખીને પણ ટ્રાય કરશે તો પણ એને સમજાઈ જશે, મારી ગેરંટી છે. કારણ કે આપણે સમજૂતી જ લીધી છે. ભલે આમાં વાર લાગે મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ મુદ્દો ગોખાવાળાની સંખ્યા મને ખ્યાલ છે વધારે છે. એટલે જ મેં આ વ્યવસ્થિત વિડીયો બનાવીને મૂક્યો છે કે જેથી કરી ઇન ફ્યુચર તમને પ્રોબ્લેમ ન થવો જોઈએ કે સાહેબ આ તો અમે કરતા કરી ગયા સાહેબ ફરી પાછો આવે સાહેબ હવે અમને સમજવો છે, તો ત્યારે સમય નીકળી ગયો છે સમજવાનો. બરાબર, એટલે અહીંયા સરસ મજાનો અહીંયા સમજી લેજો. યસ, એનો મતલબ કે આમ 4 મુદ્દા આપણે સરસ મજાના તૈયાર કરવાના છે. ટૂંકમાં સભાઓ અને વ્યક્તિઓ સાથે ચર્ચા કરવાની હશે. હવે શું કરવાનું છે? હવે વિદ્યાર્થી મિત્રો 3 જ મુદ્દા માત્ર યાદ રાખવાના છે. 3 એટલે ટોટલ આના પછીના આવશે 4 મુદ્દા, પણ 3 એટલે કહું છું કે એની અંદર બહુ સરસ મજાની મેં એક મસ્ત મજાની ટ્રિક્સ આપી છે યાદ રાખવા માટે. 3 મુદ્દા કેમ યાદ રાખવાના? બધાના નામ અને સંમતિઓ લેવાની.
શું વાત કરો છો સાહેબ? પહેલા તો બધી વસ્તુની સભા બોલાવી લીધી, પછી ફાઇનલ થઈ ગયું, કારણ કે અમને તમે જે છે કંપની રજિસ્ટ્રારને મોકલાવી દીધો. હવે કંપની રજિસ્ટ્રારને તમે મોકલાવી દીધોનો મતલબ કે હવે ઓફિશિયલી વિજ્ઞાપન પત્ર પ્રકાશિત થયાની તારીખ આવશે. તો એ તારીખ આવશે પછી તમામ જેટલા પણ વ્યક્તિઓ છે ને એની તમે સંમતિઓ લેશો. શું કહું છું? તમામ વ્યક્તિઓના નામ અને એની સંમતિ તમે લેશો. એ 3 મુદ્દા આવે છે. એ 3 મુદ્દા આપણે કરી લઈએ. બહુ સરસ મજાના છે, પ્રેક્ટિકલી જોશો તો. યસ, તો કે વિજ્ઞાપન પત્રમાં જે સંચાલકોના નામ હોય તેના એક નકલ જે છે એ મોકલાવી પડશે, કારણ કે વિજ્ઞાપન પત્ર તમે પ્રકાશિત કરવાના છો વિદ્યાર્થી મિત્રો. તો જેના નામ છે એ તો વ્યક્તિને એટલીસ્ટ ખબર હોવી જોઈએ ને કે ના, વિજ્ઞાપન પત્ર હવે મંજૂર થઈ ગયો છે. તો આ હશે કોણ? બસ એના પછીનો મુદ્દો આવેલો છે. જો સૌથી પહેલા વિજ્ઞાપન પત્રમાં નિષ્ણાતોના નામ હોય, તેની લેખિત સંમતિ લેવાની કે ભાઈ આ તમામ જે પણ દસ્તાવેજો અમે બનાવ્યા છે કે તમામ જે પ્રોસેસ કરી છે એ અમે ખાતરીપૂર્વક જાણકારી આપી છે કે તમામ વિગતો સાચી છે, કંપની દ્વારા અનુસાર તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે, અમે કંપની સાથે જે પણ સંકળાયેલા છે પદભાર સાથે અમે તમામ જે પ્રોસેસ અમારા જે છે કાયદાની અંદર કે અમારા જે મુદ્દા છે એને ધ્યાનમાં લઈ તમામ અમે પ્રોસેસ જે છે વ્યવસ્થિત પૂર્ણ કરી અને અમે જે છે આ રજૂ કર્યો છે વિજ્ઞાપન પત્ર. આમ જસ્ટ ફોર એક્ઝામ્પલ કે મેં તમને આ વાક્ય રચના કીધી, એવા પ્રકારનું તમે તમામ નિવેદન લેશો. હવે આ નિવેદન ઘણા બધા હોય, આ જસ્ટ ફોર એક એક્ઝામ્પલ મેં તમને આપી કે આ અંદર દર્શાવવામાં જેટલા પણ નાણાકીય પત્રકો છે એની તમામ વિગતો અમે ચેક કરી છે, ઓડિટ દ્વારા જે છે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, તમામ નાણાકીય માહિતી જે છે એ વ્યવસ્થિત રીતે સાચી લખવામાં આવી છે. આ બધી વિગતો નિયમ અનુસાર બનાવવામાં આવી છે. આવી રીતે તમે સંમતિઓ લેશો. આના પછી પણ એ જ આવે છે કે જે વ્યક્તિના નામ કંપનીના ઓડિટર, પછી કાનૂની સલાહકાર, બરાબર, જેને આપણે લીગલ એડવાઇઝર, બરાબર, પછી સોલિસિટર. મેં તમને કીધું, આ જોઈ લો, વર્ડ રિપીટ થયો કે તમે કોઈ પણ સોલિસિટર રાખ્યો હશે તો સોલિસિટર તરીકે જણાવેલ હોય તો બધાની લેખિત સંમતિ લેવી પડશે. એનો મતલબ કે મેં તમને જે 3 મુદ્દા કીધા એમાં 2 તો મુદ્દા શેના છે સાહેબ? 2 મુદ્દા તો સંમતિઓના છે, અને પ્રથમ મુદ્દો શું છે સાહેબ? આપણે નકલ મોકલાવશો. એટલે આમ 4+3 આ મુદ્દા યાદ રાખવાના. સૌથી પહેલા હું વારંવાર વચ્ચે રિવિઝન એટલે લઉં છું કે મને ખ્યાલ છે કે આમ તમે રમતા વિડીયો જોયો હશે ને તો પરીક્ષામાં વાંધો નહીં. સૌથી પહેલા યસ સાહેબ, સૌથી પહેલા એ જ વસ્તુ તમે કીધી. યસ સાહેબ, આપણે સભા બોલાવશું, સભા નોંધ તૈયાર કરશું અને સોલિગેટરના સતત સંપર્કમાં રહીને કાર્ય કરશું. બીજો મુદ્દો શું કરશું? યસ સાહેબ, અમે જે છે ફરી પાછું અને મુસદ્દો તૈયાર કરી અને એને મંજૂર કરવા માટે કરી અને સભા બોલાવશું. સભા બોલાવ્યા પછી શું કરશું સાહેબ? આપણે જે એની નકલ છે એ રજિસ્ટ્રારને મોકલશું. રજિસ્ટ્રારને નકલ મોકલતા પહેલા સાહેબ મારી ફરજમાં એવું છે કે સાહેબ હું એની જે તારીખ છે એ ચેક કરી લઉં અને જે અહેવાલો છે બરાબર છે કે નહીં એ હું ચેક કરી લઉં. એટલે આમ 4 મુદ્દા થઈ ગયા ક્લિયર. બાકીના 3 મુદ્દા સાહેબ, સૌથી પહેલો હવે નકલ અમને કોને મોકલશું? કે આ બધા જે વ્યક્તિનો નામ હશે, નિષ્ણાંતો હશે, બરાબર, જે સંચાલકો હશે, જે સંચાલક મંડળની અંદર રહેલા વ્યક્તિઓ છે સાહેબ, એને અમે શું કરશું? નકલ મોકલાવશું. અને નકલ મોકલ્યા બાદ સાહેબ અમે 2 સંમતિઓ લેશું, જે મેં તમને કીધી આ 2 સંમતિઓ. આમ સરસ મજાના તમને એ જે છે 4+3 એટલે 7 મુદ્દા અહીંયા જ ક્લિયર થઈ ગયા, બરાબર. ઓકે, યસ. પછી શું આવે છે? યસ, હવે મુદ્દા 4 નંબરના આવે છે અને 4 નંબરના મુદ્દા આપણે પબ્લિકને ધ્યાનમાં લઈ લેવાના છે સાહેબ. પબ્લિક એટલે જાહેર જનતા જે હવે પ્રોસેસ કરશે ને એમાં તમારું કાર્ય એટલે કે કંપનીના સેક્રેટરી તરીકે તમારું કાર્ય અને તમારી ફરજમાં શું આવે છે સાહેબ? બસ હવે આપણે પૈસા કલેક્ટ કરવાના છે. તો બસ હવે આ જ બધા મુદ્દા આવે. શું કહે છે કે બાહેંધરી દલાલો સાથે જે પણ પ્રકારની વ્યવસ્થા ગોઠવી હોય તેમને પણ વિદ્યાર્થી મિત્રો લઘુ વિજ્ઞાપન પત્ર જે છે એ પહોંચાડવાની વ્યવસ્થા તમને કરવી પડશે. કારણ કે યસ સાહેબ, બાહેંધરી દલાલો કોણ છે? તે કંપનીની અંદર જે છે જો લઘુત્તમ ભરણું નહીં ભરાય 90% જે નિયમ છે એના અનુસાર ને બાકી રહે છે તો એ બાકીના જેટલા પણ જામીનગીરી અથવા ટકાવારી હશે કોણ લઈ લેશે? યસ સાહેબ, એ બધા કોણ લેશે? આ બાહેંધરી દલાલો લઈ લેશે. તો આ બધી વિગતોની જે છે તમને જાણકારી રાખવી પડશે, તમને આ બધી વિગતો તમને મોકલાવી પડશે. શું કામ? કે યસ સાહેબ, એ જેવા વ્યક્તિઓ છે કે જો લઘુત્તમ ભરણું નહીં ભરાય તો અમારા જે શેર છે અથવા જે પણ કંપની જામીનગીરી છે એ લઈ લેવાની જવાબદારી ધરાવે છે, બરાબર. ઓકે, તો એની વ્યવસ્થા તમને કરવાની. ભાઈ હવે એ લોકોને પહોંચાડવાની છે વસ્તુ, એક પ્રકારની નકલ જ છે, પણ લઘુ વિજ્ઞાપન પત્ર મેં તમને કીધું અગાઉ, ચર્ચા પણ કરી લીધી. લઘુ વિજ્ઞાપન પત્ર એટલે શું? હવે અહીંયા લેતો નથી, બરાબર. ઓકે, યસ. પછી શું કહે છે કે શેર અરજીના નાણાં મેળવવા માટે શેડ્યુલ બેંકની અંદર જે છે એ ખાતું ખોલાવવાની વ્યવસ્થા તમને કરવાની. વિચાર કરો, હવે આ વસ્તુ બહુ મોસ્ટ ટાઈમ છે, ધોરણ 12 માં ફરી પાછી આવવાની છે કે જ્યારે પણ તમે વિદ્યાર્થી મિત્રો લઘુત્તમ ભરણું બહાર પાડો છો, બરાબર, કે મૂડીનું ભરણું બહાર પાડો છો, તમે નાણાં મેળવવા માંગો છો, ત્યારે તમારો જે છે એ અલગ પ્રકારની એક બેંક છે જે શેડ્યુલ બેંક તરીકે ઓળખવામાં આવે છે. શેડ્યુલ બેંક એટલે શું? તો કે બેન્કિંગ એક્ટ મુજબ એ શેડ્યુલ નંબર 2 ની અંદર એ બધી બેંકોનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. જે જનરલી રાષ્ટ્રીયકૃત બેંકો હશે, આ બધી જ બેંકો વિદ્યાર્થી મિત્રો શું કરશે? તો કે તમારા વતી આ જાહેર જનતા જે તમારા કંપનીને નાણાં રોકવા માંગે છે ને એના નાણાં લેવાની પ્રોસેસ કરશે. તો તમારા પાસે તમારી કંપનીનું એક અલગથી ખાતું હોવું જોઈએ. કઈ બેંકમાં હશે સાહેબ? શેડ્યુલ બેંકમાં હશે. અને કયો ખાતું હશે? મેં તમને કીધું હતું, ફરી પાછું 12માં આવશે. યસ સાહેબ, એસ્ક્રો એકાઉન્ટ હશે. એ એસ્ક્રો એકાઉન્ટ ની અંદર તમને આ બધી જે પણ અરજીઓ મળી હશે, બરાબર, ભરણાની, એના તમને નાણાં એ બેંકમાં જમા કરાવવા પડશે ફરજિયાત નિયમ અનુસાર, બરાબર. ઓકે, તો એ ખાતું ખોલવાની વ્યવસ્થા
સાહેબ કંપની સેક્રેટરી એટલે કે મને કરવી પડશે, આમ યાદ રાખવાનું છે. મતલબ હવે પૈસાની વાત આવે છે. યસ. પછી વર્તમાન પત્રોમાં જે છે આ ભરણાની જે છે એ જાહેરાત મૂકવાની વ્યવસ્થા તમને કરવાની. પેલા વિચાર કરો, હવે બધી વિગતો તમે બનાવી લીધી છે, તો હવે વર્તમાન પત્ર મેં તમને કીધું કે જાહેર ભરણું જે તમારો લઈને આવો છો, બરાબર, એની વર્તમાન પત્રમાં એડવર્ટાઇઝમેન્ટ આપશો લઘુ વિજ્ઞાપન પત્રો સાથે કે અમારી કંપની જે છે હવે આ સમયથી આ સમયગાળા દરમિયાન એટલા શેર એટલા રૂપિયાના જે છે એ લઈ આવવાની છે, જેની પ્રાઇસ બેન્ડ આટલાથી આટલા છે, બેન્કર આટલા છે, બરાબર, દલાલો આટલા છે. આ બધી વિગતો તમે દર્શાવશો તો આની જાહેરાત પણ તમને આપવાની. મતલબ કે હવે આ એન્ડ ઓફ ધ પ્રોસેસ કહી શકાય, જે તમને કાર્ય કરવા પડશે. એટલે જો મેં અલગથી આના 4 મુદ્દા આપ્યા છે. યસ. લાસ્ટ બટ નોટ લેસ્ટ, જે 1 માર્કનો પ્રશ્ન આપણે અગાઉ ચર્ચા કરી લીધી છે, અને અહીંયા તમે જોઈ શકો છો બોર્ડ ઉપર જે આર લખેલા છે ને વિદ્યાર્થી મિત્રો, એ આર માં હું 1-2 આર એડ કરું છું કે જે જનરલી રિપીટ જ થાય છે, તમને કહી દઉં, બરાબર. યસ. તો આ બધા આર છે ને તમને ક્યાંક ને ક્યાંક ચેપ્ટરોમાં બીજી ક્યાંક જોવા મળતા હશે બીજા મુદ્દાઓની અંદર. ઓકે. અને નિવેદન વાળો મુદ્દો પણ મેં તમને કીધું, નિવેદન વાળો મુદ્દો પણ ખબરપત્ર બહાર પાડવાની કંપની જોગવાઈ અનુસાર પણ આની અંદર અમુક વિગતો આવી જાય છે. તો છેલ્લો મુદ્દો શું કહે છે કે વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પછી ફાઇનલ થઈ ગયું છે, બરાબર, તો 90 દિવસમાં તે બહાર પડી જાય તેની વ્યવસ્થા તમને કરવાની છે. આપણે સમજ્યા હતા અગાઉના મુદ્દામાં, બરાબર, કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની દ્વારા જોગવાઈમાં ચોખ્ખો ત્યાં ઉલ્લેખ કરેલો છે કે જ્યારે પણ તમે વિજ્ઞાપન પત્ર તમે જે છે એ નોંધણી કરાવો છો, એ નોંધણીની તારીખ એ વિજ્ઞાપન પ્રકાશિત થયાની તારીખ તરીકે ગણવામાં આવે છે. અને વિજ્ઞાપન પત્ર જે છે એ પ્રકાશિત કરવાનું જે છે એ નોંધણી જ્યારે પણ કરાવી છે, જે તારીખ આવી છે વિદ્યાર્થી મિત્રો, એ તારીખથી 90 દિવસની અંદર કમ્પલસરી તમને આ વિજ્ઞાપન પત્ર જાહેર ખબર તરીકે વર્તમાન પત્રોમાં કે જે પણ એ લોકોએ ટર્મ્સ એન્ડ કન્ડિશન કીધી હશે બધા માધ્યમોની અંદર જે છે એ તમને શું કરવું પડશે? યસ, પબ્લિશ કરવું પડશે. જો એ પબ્લિશ 90 દિવસની અંદર નહીં થાય તો તમારે જે વિજ્ઞાપન પત્ર મંજૂર થયો હશે વિદ્યાર્થી મિત્રો, એ પછી માન્ય ગણવામાં આવશે નહીં. મતલબ કે 91 કે 92 માં દિવસે તમે વિજ્ઞાપન પત્ર નોંધાઈ ગયો છે ને પબ્લિશ કરો છો ને તો કોઈ પણ રીતે માન્ય ગણાશે નહીં. આ બહુ બેઝિક સમજૂતી સાથે આપણે સમગ્ર મુદ્દાઓ લીધા છે. મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમે આ મુદ્દાને સમજ્યું હશે, અને છતાં પણ તમને એવું લાગે છે તો ફરી પાછો પરીક્ષાના દિવસે આ મુદ્દો જોઈ લેજો, બરાબર. પછી તમે દ્વિતીય કસોટી માટે કરીને આવ્યા હો કે વાર્ષિક કસોટી માટે કરીને આવ્યા છો, તેમજ તમારી એકમ કસોટીને ધ્યાનમાં લઈ આ મુદ્દો કરવા આવ્યા છો, તો સમજેલું હશે તો લખવાની બહુ મજા આવશે. ને તમને હજી કહી દઉં છું, જ્યારે પણ પેપર લખતા હો ને તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું છું કે કદાચ તમે હાલો ગોખવાની કોશિશ કરો છો એ ભૂલાઈ જાય છે, તો હું એમ જ કહીશ કે ગોખો નહીં. જ્યારે પણ સમજો છો ને ત્યારે તમે એ સિચ્યુએશનની અંદર જે છે ચાલ્યા જાઓ કે ભાઈ અહીંયા હું કંપનીનો સેક્રેટરી છું, મારી ફરજો કઈ આવે છે, હું કયા કાર્યો કરવાનો છું, અને હું કયો કાર્ય જે છે કરવા માટે બંધાયેલો છું અને ફરજિયાત કરવા પડશે, તો આ બધા કાર્યો એ જ છે. તો પ્રેક્ટિકલી વિદ્યાર્થી મિત્રો યાદ રાખો ને, કેવો સરસ મજાનો કોન્સેપ્ટ છે 4, 3 અને 4, બરાબર. આમ મેં અલગ અલગ ભાગ પાડ્યા છે. તમે જોઈ શકતા હશો કે 11 મુદ્દા થઈ ગયા છે. જનરલી 4 માર્ક્સની અંદર વધુમાં વધુ પ્રશ્ન પૂછ્યા છે ને તો એ પણ વિદ્યાર્થી મિત્રો 10 વિગત ઇનફ છે. તો ખાસ આમ પ્રેક્ટિકલી કરજો. જ્યાં આંકડાકીય માહિતી મેં તમને કીધી છે સરસ મજાની નોટ કરી નાખજો, તેમજ તમને એવું લાગે તો સ્ક્રીનશોટ પણ લઈ લેજો. એટલે વિદ્યાર્થી મિત્રો હવે મને આશા છે કે તમને જે પ્રશ્ન છે સરસ મજાનો સમજાઈ ગયો છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરજો. કદાચ હજી પણ તમે ચેનલ પર ભૂલભૂલમાં આવી ગયા છો ને નવા આવ્યા છો તો કાંઈ વાંધો નહીં, ટેન્શન ન લો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જો બેલ આઇકન દેખાય છે એના પર ઝડપથી પ્રેસ કરવા એટલે તમને ઝડપથી નોટિફિકેશન મળે કે સાહેબ ફરી પાછો કંઈક સરસ મજાની સરપ્રાઈઝ લઈને આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને હવે સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો છો, શક્ય હોય તો સમજજો. પરીક્ષા વખતે ફરીથી એકવાર સમજી જજો ને ટ્રિક્સ જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો મળ્યા વાળી વાત છે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.